સતીશ મરાઠાના હત્યા કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં લાજપુર જેલમાંથી જે પ્રકારે સતીશ મરાઠાની હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું તેના માસ્ટર માઇન્ડનો પોલીસે કબજો મેળવ્યો છે અને તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં જે પ્રકારે ગેંગ વોરની ઘટના સામે આવી હતી અને કુખ્યાત અને માથાભારે ઈસમ છે તે સતીશ મરાઠાની ક્રૂર અને ઘાતકી હત્યા થઈ હતી, તેના પગલે પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ આદર્યો હતો, જેમાં બાબતો સામે આવી હતી કે સતીશ મરાઠાએ ભૂતકાળમાં સૂર્ય મરાઠા નામનો એક માથાભારે ઈસમ હતો, તેની હત્યા કરી હતી અને તે કેસમાં સતીશ મરાઠા છે તે નિર્દોષ છૂટ્યો હતો। આમ ગેંગવોરનો મામલો હતો અને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના હતી અને જે પ્રકારે સૂર્ય મરાઠાની હત્યા થઈ હતી ત્યાર પછી તેના જે સાગરીતો છે તે સાગરીતોએ પ્રણ લીધો હતો કે કોઈ પણ ભોગે બદલો લેવામાં આવશે અને ત્યાર પછી તે સતીશ મરાઠા છે તેને મોતને ઘાટ ઉતારે છે। સતીશ મરાઠાના માથાના ભાગે એક પછી એક તલવારના ઘા ઝીકવામાં આવ્યા હતા, તેની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી છે અને તે બાબતો પણ સામે આવી હતી કે સૂર્ય મરાઠાના પાસે જ આ સતીશ મરાઠા છે તે તેની ગેંગમાં કામ કરતો હતો અને કોઈ મામલે તેમને તકરાર થઈ હતી અને ત્યાર પછી સતીશ મરાઠાએ ભૂતકાળમાં સૂર્ય મરાઠા છે તેની હત્યા કરી હતી અને જે પ્રકારે સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેંગવોરનો મામલો એક લાંબા સમયથી ચાલી રહ્યો હતો, તેમાં સતીશ મરાઠા છે તેની હત્યાનું ષડયંત્ર છે તે જેલમાંથી ઘડાયું હતું અને લાજપુર જેલમાંથી રાહુલ મંડલ નામનો જે આરોપી હતો, જે ઈસમ હતો, જે માથા ભારે હતો, તેણે આ સતીશ મરાઠા છે તેની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું અને ત્યાર પછી આ કેસમાં પોલીસે એક પછી એક આરોપીઓ છે તેને ઝડપ્યા છે અને રાહુલ મંડલ જે પોતે લાજપુર જેલમાં બંધ હતો તેને ટ્રાન્સફર વોરંટથી હવે પોલીસે કબજો મેળવ્યો છે અને આ મામલે તપાસ છે તે પોલીસે શરૂ કરી છે। આ કેસમાં એક પછી એક સાગરીતો છે તેને પોલીસ ઝડપી રહી છે, સાથે જે પ્રકારે સતીશ મરાઠાની હત્યા થઈ હતી તેના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા અને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે તે પણ હવે તપાસમાં સામે આવ્યું છે અને જે પ્રકારે આ કેસ છે આ કેસને હવે પોલીસ એક પછી એક પહેલું તપાસી રહી છે અને એક પછી એક આરોપીઓ છે તેમને ઝડપી રહી છે। આ કેસમાં 9 જેટલા આરોપીઓ છે તેમણે હત્યા છે તેનું ષડયંત્ર ઘડ્યું હતું અને જેમાં 2 થી 3 જે આરોપી છે તે સગીર હોવાનું પણ સામે આવ્યું છે। આમ સતીશ મરાઠાની જે પ્રકારે હત્યા થઈ હતી તેમાં મુખ્ય સૂત્રધાર અન્ય કોઈ નહીં પરંતુ રાહુલ મંડલ છે અને પોલીસે ટ્રાન્સફર વોરંટથી હવે તેનો કબજો મેળવ્યો છે અને આ મામલે હવે પોલીસ છે તે આગળ પર તપાસ હાથ ધરવાની છે કે રાહુલ મંડલે કયા મુખ્ય કારણોસર આ સતીશ મરાઠા છે તેની હત્યા કરાવી છે, કેવી રીતે ષડયંત્ર ઘડ્યું, કેટલા સમયથી આ ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું અને સતીશ મરાઠાની હત્યા બાદ અન્ય કોઈની હત્યાનું તેમનું કોઈ ષડયંત્ર છે કે નહીં। આમ ભેસ્તાનની પોલીસ હવે અલગ અલગ દિશામાં આ મામલો છે તે તપાસ કરશે અને જે પ્રકારે આ ગેંગવોરનો મામલો સામે આવ્યો હતો તેના કારણે સ્થાનિકો પણ ભયભીત થઈ ચૂક્યા હતા, કેમ કે સતીશ મરાઠા છે તે આ ભેસ્તાન વિસ્તારમાં એક માથાભારે વ્યક્તિ ગણાતો હતો, તેના વિરુદ્ધમાં 30થી વધારે ગુનાઓ પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા હતા અને ત્યાંના સ્થાનિકો પણ તેનાથી ડરતા હતા અને ભયભીત રહેતા હતા। જો કે જે પ્રકારે હત્યાના બદલે હત્યાનો મામલો સામે આવે છે, જેમાં સતીશ મરાઠાની જે પ્રકારે ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે તેણે સૌ કોઈને ડરાવી દીધા છે અને લોકોમાં ભય પણ ઊભો કરી દીધો છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।